નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે ક્રિયાપદ અંતર્ગત અવસ્થા એટલે શું તેની ચર્ચા કરી અને અવસ્થાના 3 પ્રકારની જાણકારી મેળવી: પૂર્ણ અવસ્થા, અપૂર્ણ અવસ્થા અને અપેક્ષિત અવસ્થા. આ 3 અવસ્થા અંતર્ગત આજે આપણે પૂર્ણ અવસ્થાનો વિસ્તારથી પરિચય મેળવવાના છીએ. તો પૂર્ણ અવસ્થા એટલે શું? પૂર્ણ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે કંઈક ઘટના કે ક્રિયા પૂરી થઈ ગયેલી છે એવું સૂચન થતું હશે. વ્યાખ્યા પણ એવું જ કંઈક સૂચવે છે. ક્રિયા કે પ્રક્રિયાનો અંતિમ તબક્કો અથવા અંત પછીની ક્રિયા સાથે સંકળાયેલી પદાર્થોની સ્થિતિ. એટલે પૂર્ણ અવસ્થા. અહીંયા ધ્યાન આપો. ક્રિયા પ્રક્રિયાનો અંતિમ તબક્કો અથવા અંત પછીની ક્રિયા સાથે સંકળાયેલી પદાર્થોની સ્થિતિ એટલે પૂર્ણ અવસ્થા. આપણે ક્રિયા પ્રક્રિયાના 3 તબક્કા જોયા હતા, બરોબર છે? શરૂઆત, મધ્ય અને અંત. આ 3 તબક્કા અંતર્ગત પૂર્ણ અવસ્થા ક્યારે બને છે કે એ પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે અથવા તો ક્રિયા કે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે તો એના અંત પછીની ક્રિયા સાથે સંકળાયેલી જે ક્રિયા થઈ છે તેની સાથે સંકળાયેલી પદાર્થોની જે સ્થિતિ છે, મતલબ કે ક્રિયાના અંતે પદાર્થની અંદર આવેલું જે પરિવર્તન છે એ છે પૂર્ણ અવસ્થા સૂચવે છે. આ અવસ્થા છે એ 3 કાળ સાથે જોઈ શકાય છે. દાખલા તરીકે, મેં પાણી ભર્યું હતું. 3 કાળ સાથે આપણે પૂર્ણ અવસ્થાની ચર્ચા કરીએ. મેં પાણી ભર્યું હતું. બીજું વાક્ય છે, મેં પાણી ભર્યું છે. અને ત્રીજું વાક્ય છે, મેં પાણી ભર્યું હશે. મિત્રો, આપણે કાળની સમજૂતી મેળવી લીધી છે એટલે આ 3 વાક્યો તમારી સમજમાં આવી ગયા હશે કે પ્રથમ વાક્ય છે તે ભૂતકાળનું સૂચન કરે છે, બીજું વાક્ય છે તે વર્તમાન કાળ સૂચવે છે અને ત્રીજું વાક્ય છે એ ભવિષ્યકાળ સૂચવે છે. પણ પ્રથમ વાક્ય જે છે કે મેં પાણી ભર્યું હતું, જે ભૂતકાળની અંદર પાણી ભરવાની ક્રિયા છે એ પૂર્ણ અવસ્થામાં હતી, મતલબ કે પૂરી થઈ ગઈ હતી એવું સૂચન કરે છે. બીજું વાક્ય છે એ જ્યારે વાક્ય બોલીએ છીએ કે મેં પાણી ભર્યું છે એ વર્તમાન કાળમાં આપણે બોલી રહ્યા છીએ એ પહેલા જ પાણી ભરવાની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એવો નિર્દેશ કરે છે. અને ભવિષ્યકાળના વાક્યની અંદર જે તે સમયની અંદર મેં પાણી ભર્યું હશે, પાણી ભરી લીધું હશે તેવું સૂચન કરે છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં આપણે પૂર્ણ અવસ્થા છે એ સારી રીતે વાપરી શકીએ છીએ અથવા તો એનો ઉપયોગ છે યોગ્ય લાગે છે. ભવિષ્યકાળમાં પૂર્ણ અવસ્થાનો ઉપયોગ બહુ ઓછો અથવા તો નહિવત થાય છે. શા માટે? કેમ કે ભવિષ્યકાળમાં
સંભાવનાર્થ ઊભો થાય છે, ભર્યું હશે, સંભાવના દર્શાવે છે. એટલા માટે પૂર્ણ અવસ્થાનો ઉપયોગ ભવિષ્યકાળમાં નહિવત જોવા મળે છે. મિત્રો, આ પૂર્ણ અવસ્થા આપણે અવસ્થા અને કાળ બંને સાથે જ આમાં જોતા જઈએ છીએ. ધ્યાન આપજો, જો હતું, છે અને હશે એના દ્વારા આપણને કાળનું સૂચન થયું છે, જ્યારે ભર્યું એ અવસ્થા બતાવે છે. વિસ્તારથી થોડી સમજૂતી મેળવીએ પૂર્ણ અવસ્થા અંતર્ગત કે કાળ અને અવસ્થા. થોડી મૂંઝવણ ઊભી થશે એવું લાગે છે કે કાળની વાત થાય છે કે અવસ્થાની વાત થાય છે, ખ્યાલ આવતો નથી. પણ મિત્રો, મેં તમને આગળ વાત કરેલી કે ક્રિયાપદ છે એ કાળ, અવસ્થા અને અર્થની સંકુલ રચના છે. એટલા માટે દરેક પાસાને આપણે અલગ રીતે સમજીએ છીએ. અહીંયા હું તમને કાળ અને અવસ્થા સાથે વ્યક્ત થાય ત્યારે કઈ રીતે ઓળખી શકાય એ માટે ધ્યાન આપો. કાળ અને અવસ્થા સાથે વ્યક્ત થાય ત્યારે કોઈ વાક્યની અંદર કાળ અને અવસ્થા બંને સાથે હોય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ, અથવા તો પ્રત્યયો કઈ રીતે લાગે છે? અવસ્થાનો પ્રત્યય મુખ્ય ધાતુને લાગે છે. જ્યારે કાળનો પ્રત્યય સહાયકારી ધાતુને લાગે છે. કાળ અને અવસ્થા બંને સાથે છે ત્યારે અવસ્થાનું સૂચન મુખ્ય ધાતુ દ્વારા થાય છે અને કાળનું સૂચન સહાયકારી ધાતુ દ્વારા થાય છે. મતલબ કે એને એના પ્રત્યયો લાગે છે. ઉપરોક્ત જે ઉદાહરણો આપણે જોયા, પાણી ભર્યું હતું, પાણી ભર્યું છે અને પાણી ભર્યું હશે, એના દ્વારા આપણે આ મુદ્દાને સમજીએ. પ્રથમ વાક્યમાં શું હતું? તો કે ભર્યું હતું. બીજું વાક્ય એવું હતું કે ભર્યું છે અને ત્રીજું વાક્ય હતું ભર્યું હશે. પ્રથમ વાક્ય ભૂતકાળ છે, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. આગળ શું વાત કરી હતી કે કાળનો પ્રત્યય સહાયકારી ધાતુને લાગે છે એ બાબત અહીંયા જુઓ. સહાયકારી ધાતુ તરીકે અહીંયા હતું, અહીંયા છે અને હશે. તો કાળનો પ્રત્યય છે એ સહાયકારી ધાતુને લાગ્યો છે, તો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું સૂચન થાય છે. પ્રથમ વાત હતી કે અવસ્થાનો પ્રત્યય છે એ મુખ્ય ધાતુને લાગે છે. તો અહીંયા ભર્યું એ અવસ્થા છે, મુખ્ય ધાતુ તરીકે છે. તો અહીંયા ય પ્રત્યય છે એ પૂર્ણ અવસ્થા બતાવે છે. દરેક વાક્યની અંદર ય, ભર્યું હશે, ભર્યું હતું, ભર્યું છે, બરોબર છે. તો ય પ્રત્યય છે એ પૂર્ણ અવસ્થા બતાવે છે. મેં પાણી ભર્યું હતું. આગળ સમજાય રીતે કે કાળનો પ્રત્યય સહાયકારી ધાતુને લાગ્યો હતો અને ય જે મુખ્ય ધાતુ તરીકે ભર્યું છે એને ય પ્રત્યય લાગે છે, જે પૂર્ણ અવસ્થા બતાવે છે. પૂર્ણ અવસ્થા આપણે ત્યારે જોઈ શકીએ છીએ કે ક્રિયા જ્યારે પૂરી થાય છે અથવા તો ક્રિયાનો અંતિમ તબક્કો હોય કે પદાર્થની અંદર કંઈક પરિણામ આવે છે ત્યારે પૂર્ણ અવસ્થા દેખાય છે. હવે એ અંતર્ગત બીજી વાત કઈ તો કે ક્રિયા છે એ સકર્મક હોય
તો પરિવર્તન છે એ કર્મમાં દેખાય છે, અને ક્રિયા અકર્મક હોય તો પરિવર્તન છે એ કર્તામાં દેખાય છે. હવે સકર્મક એટલે શું અને અકર્મક એટલે શું એ બંનેની આપણે આગળ માહિતી મેળવી ચૂક્યા છીએ. તો સકર્મક ક્રિયામાં કઈ રીતે અને અકર્મક ક્રિયા કઈ રીતે એ આપણે ઉદાહરણો દ્વારા જોઈશું. આ વાત નોંધ કરજો. ક્રિયા સકર્મક હોય તો પરિવર્તન કર્મમાં દેખાય છે. મિત્રો, આપણે પૂર્ણ અવસ્થાની ચર્ચા કરતી વખતે કીધેલું કે ક્રિયા કે પ્રક્રિયાનો અંતિમ તબક્કો અથવા તો ક્રિયાના પરિણામે પરિવર્તન દેખાય છે ત્યારે પૂર્ણ અવસ્થા છે. હવે અહીંયા શું કીધું? જો ક્રિયા સકર્મક હોય તો ક્રિયાના પરિણામે આવેલું પરિવર્તન છે એ કર્મમાં દેખાય છે, અને ક્રિયા છે એ અકર્મક હોય, ક્રિયા અકર્મક હોય તો પરિવર્તન કર્તામાં દેખાય છે. સકર્મક એટલે કર્મ સાથે અને અકર્મક એટલે કર્મ વગર એની ચર્ચા આપણે કરેલી છે. હવે અહીંયા ઉદાહરણો જોઈએ કે કઈ રીતે પરિવર્તન કર્તામાં દેખાય છે અને કઈ રીતે કર્મમાં. પ્રથમ ઉદાહરણ, બહેને શાક બનાવ્યું. મિત્રો, આપણે અત્યારે પૂર્ણ અવસ્થાની ચર્ચા કરીએ છીએ, બરોબર? હવે અહીંયા શાક બનાવ્યું, બનાવવાની શરૂઆત, વચ્ચેનો જે સમયગાળો મતલબ કે એનો મધ્ય ભાગ અને બની ગયા પછી એનો અંત, પૂર્ણ અવસ્થા, એ ત્રણે ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે. એ વાક્ય દ્વારા આપણે સમજી શકીએ છીએ બહેને શાક બનાવ્યું પૂર્ણ અવસ્થાનું વાક્ય છે. આ વાક્ય છે એ સકર્મક છે. કઈ રીતે? તો કે બહેને કર્તા છે, શાક છે એ કર્મ છે, અને બનાવ્યું ક્રિયાપદ. આપણે એવી વાત કરેલી કે ક્રિયા સકર્મક હોય તો પરિવર્તન કર્મમાં દેખાય, બરોબર છે? આ વાક્ય છે એ સકર્મક છે. તો શાક બનાવ્યું, શાક બનાવવાની ક્રિયા પૂરી થઈ ગયા બાદ શાકની અંદર પરિવર્તન દેખાણું માટે આ વાક્ય છે સકર્મક છે. બનાવવાની ક્રિયા પૂર્ણ થતા શાક શું છે? તો કે કર્મ માં પરિવર્તન દેખાય છે. મિત્રો, આ સકર્મકની વાત થઈ. બીજું ઉદાહરણ જોઈએ અકર્મક ક્રિયાનું. બહેન શાળાએ પહોંચ્યા. મિત્રો, અહીંયા બહેન છે એ કર્તા છે, પહોંચ્યા છે એ ક્રિયાપદ છે, બરાબર? હવે અહીંયા બહેનની શાળાએ પહોંચવાની જે ક્રિયા છે એ અકર્મક છે. અહીંયા કોઈ પણ પ્રકારનું કર્મ આવેલું નથી. મતલબ કે બહેન શાળાએ પહોંચતા બહેન જે કર્તા છે એના સ્થાનની અંદર પરિવર્તન થયેલું આપણે જોઈ શકીએ છીએ. માટે અહીંયા આ વાત નોંધવાની છે કે પહોંચવાની ક્રિયા પૂરી થતા કર્તાના સ્થાનમાં
કર્તા કોણ છે? તો કે બહેન. કર્તાના સ્થાનમાં પરિવર્તન દેખાય છે. મિત્રો, સકર્મક અને અકર્મક બંનેના ઉદાહરણો જોયા. હજુ એક સકર્મક ઉદાહરણ જોઈએ. બહેને વાસણ ધોયા. હવે તમે સમજી શક્યા હશો કે કર્તા, કર્મ અને ક્રિયાપદ. અહીંયા વાસણ ધોવાની પ્રક્રિયા પૂર્ણ થતા વાસણની અંદર પરિવર્તન દેખાય છે, જે કર્મ છે. માટે અહીંયા કર્મની અંદર પરિવર્તન જોવા મળે છે પૂર્ણ અવસ્થા દરમિયાન. મિત્રો, આ વાત કરી આપણે પૂર્ણ અવસ્થાની. હવે એવું બને છે કે પરિવર્તનને કારણે નવો પદાર્થ અસ્તિત્વમાં આવે છે. મતલબ કે એ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. ક્યારેક એવું બને છે કે પદાર્થ નાશ પણ પામે છે. મતલબ કે પૂર્ણ અવસ્થા દરમિયાન આપણે નકારાત્મક બાબત પણ જોઈ શકાય છે. એક બાબત એ છે. બીજી વસ્તુ એ છે કે પૂર્ણ અવસ્થા દરમિયાન આપણે બાહ્ય પરિવર્તન જોઈ શકીએ છીએ. દાખલા તરીકે બહેને વાસણ ધોયા, તો વાસણ ધોવાઈ જવાની જે પ્રક્રિયા છે, વાસણ ચોખ્ખા થઈ જાય છે, એ જોઈ શકાય છે. બાહ્ય બાબત છે. શાક બનાવ્યું એ જોઈ શકાય છે. બહેન શાળાએ પહોંચ્યા, પૂર્ણ અવસ્થા અંતર્ગત આપણે શાળાએ પહોંચવાની ક્રિયા જોઈ શકાય છે. પરંતુ અમુક બાબત એવી હોય છે કે બાહ્ય પરિવર્તનની સાથે સાથે માનસિક પરિવર્તન પણ હોઈ શકે છે. દાખલા તરીકે વાંચવાની ક્રિયા. એ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જ્યારે વાંચે છે ત્યારે એ વાંચતો હોય આપણે જોઈ શકીએ છીએ. વાંચવાની ક્રિયા પૂરી થાય છે એ જોઈ શકીએ છીએ. પણ સાથે સાથે એ વ્યક્તિની અંદર વાંચવાના કારણે જે માનસિક પરિવર્તન આવ્યું છે એ આપણે જોઈ શકતા નથી, પણ પરિવર્તન તો એને અંદર આવે જ છે, જે વાંચવાની પ્રક્રિયાની પૂર્ણ અવસ્થા આપણે ગણી શકાય છે. મિત્રો, આ વાત થઈ પૂર્ણ અવસ્થાની. આગળના વિડીયોમાં આપણે તેની બીજી અવસ્થાઓની ચર્ચા કરીશું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.